મિત્રો આ એક જીવામૃત બનાવે છે। જીવામૃતનો એક નવો ઉપયોગ મળ્યો છે। આ જીવામૃતને અમે આ પાણીની અંદર આ રીતે ટપક સિંચાઈથી છોડવામાં આવ્યું છે પાણીની અંદર। તો આ રીતે પાયાની અંદર જીવામૃત આપણે વાપરી શકીએ છીએ। પાણીમાં જીવામૃત ધીમે ધીમે પાયાની અંદર જઈ રહી છે। હવે મિત્રો એક નવો અનુભવ થયો છે। અહીંયા ગાડી છે ઉધઈનો રાપ હતો। એ રાપની અંદર આ જીવામૃતનો મેં છંટકાવ પાયાની અંદર નાખ્યું છે। આ જીવામૃત અહીંયા નાખવામાં આવ્યું છે। તો જીવામૃત નાખવામાં આવ્યું છે તો આ ઉધઈ જ્યાં તમે જોઈ શકો છો, આ જે ઉધઈ હતી ને તે ઉધઈને આ નાશ પામે છે। આ ઉધઈ